નમસ્કાર મિત્રો, ઇન્ફોહબ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા મદદનીશ કેળવણી નિરીક્ષક AEI વર્ગ 3 પ્રાથમિક શાળાઓ માટેની સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ 2026ના જાહેરનામા વિશે વિગતવાર ચર્ચા કરીશું। આ જાહેરનામાનું વિગતવાર વિશ્લેષણ નીચે મુજબ છે। 1. મહત્વની તારીખો અને કાર્યક્રમ। પરીક્ષા સંબંધિત પ્રક્રિયા માટેનો સમયગાળો નીચે મુજબ નક્કી કરવામાં આવ્યો છે। જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખ 11 મે 2026। ઓનલાઈન રજિસ્ટ્રેશનનો સમયગાળો 18 મે 2026 થી 30 મે 2026। ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો 18 મે 2026 થી 1 જૂન 2026। પરીક્ષાની સંભવિત તારીખ જૂન અથવા જુલાઈ 2026। 2. ઉમેદવારની લાયકાત। આ પરીક્ષા આપવા માટે ઉમેદવારે નીચેની શરતો પૂર્ણ કરવાની રહેશે। નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ અથવા જિલ્લા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં મુખ્ય શિક્ષક HTAT વર્ગ 3 તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જે ઉમેદવાર સામે કોઈ ખાતાકીય તપાસ કે કોર્ટ કેસ, સિનિયોરિટી કે નિમણૂક બાબતે પેન્ડિંગ હશે, તેઓ આ પરીક્ષા માટે લાયક ગણાશે નહીં। HTAT મુખ્ય શિક્ષક જે જિલ્લા કે નગર સમિતિમાં ફરજ બજાવતા હોય, તે જ જિલ્લાની જગ્યા માટે લાયક ગણાશે। 3. પરીક્ષાનું માળખું અને વિષયો। પરીક્ષા MCQ બહુવિકલ્પ પ્રકારની રહેશે અને તેનું માધ્યમ ગુજરાતી રહેશે। કુલ પ્રશ્નો 200, વિભાગ 1 માં 50 અને વિભાગ 2 માં 150 પ્રશ્નો। કુલ ગુણ 200, દરેક પ્રશ્નનો 1 ગુણ। સમય 120 મિનિટ સળંગ। નેગેટિવ માર્કિંગ, આ કસોટીમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન નથી। અભ્યાસક્રમની વિગતો। વિભાગ 1 50 ગુણ, ભારત અને ગુજરાતની ભૂગોળ, ઇતિહાસ, માનસિક ક્ષમતા કસોટી, GMAT, મૂળભૂત અધિકારો અને ફરજો, સામાન્ય વિજ્ઞાન, ICT અને વર્તમાન પ્રવાહો। વિભાગ 2 150 ગુણ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને નિયમો 1949, NEP 2020, RTI 2005, RTE 2009, ગુજરાત સિવિલ સર્વિસ લીવ અને પેન્શન રૂલ્સ 2002, અને શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ તથા સંસ્થાઓની કામગીરી। 4. પરીક્ષા ફી અને પાસિંગ ગુણ। ફી SC/ST ઉમેદવારો માટે ₹400 વત્તા 18% GST, જ્યારે અન્ય તમામ માટે ₹500 વત્તા 18% GST રહેશે। પાસિંગ ધોરણ SC/ST કેટેગરી માટે ઓછામાં ઓછા 35% 70 ગુણ। અન્ય તમામ કેટેગરી માટે ઓછામાં ઓછા 40% 80 ગુણ। 5. ખાલી જગ્યાઓની વિગત। સમગ્ર રાજ્યમાં કુલ 169 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સામાન્ય જન કેટેગરી 145 જગ્યાઓ, SC કેટેગરી 7 જગ્યાઓ, સેન્ટ કેટેગરી 17 જગ્યાઓ। સૌથી વધુ જગ્યાઓ બનાસકાંઠા 10, ખેડા 9, સાબરકાંઠા 7, અમદાવાદ 7 અને કચ્છ 7 જિલ્લાઓમાં છે। ઉમેદવારોએ વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે www.sebexam.org વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે।